नित्यं गुरुं शङ्कररूपिणो यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते। बन्धवगुरुपदकञ्ज कृपा सिन्धु नररूप हरि महामोहतम पुंज जासु बचन रवि कर निकर जासु बचन रवि कर निकर। બધાને જય સિયારામ, પ્રણામ. માનસ મૌન. આપણે ગઈ વખતે જોયું કે માનસના રામચરિત માનસના દરેક કાંડમાં એક એક પાત્ર મૌન છે. બાલકાંડમાં અહલ્યા મૌન છે, અયોધ્યાકાંડમાં 3 બહેનો અને શત્રુઘ્ન મહારાજ મૌન છે, અરણ્યકાંડમાં સબરી મૌન છે, કિષ્કિંધામાં વાલીની પત્ની તારા મૌન છે, સુંદરકાંડમાં જાનકીજી મૌન છે, લંકાકાંડમાં મંદોદરી મૌન છે અને ઉત્તરકાંડમાં કાગભૂસુંડીજી મૌન છે. કાગભૂસુંડીજી બોલે છે પણ સત્સંગનું બોલે છે. બાપુ કે સત્સંગની છૂટ છે, કથામાં બોલવાની છૂટ છે, અથવા તો તમે આપણે ભેગા બેસીને સત્સંગ કરવાની છૂટ છે, પણ એનું બીજું બધું બોલવાનું એ આપણે એમ કે થોડું ઓછું કરી શકીએ તો આપણું માનસ મૌન કૃતાર્થ થઈ જાય. કથાને દોર આગળ લેતા બાપુ હંમેશા આપણે જે આ 2 શ્લોક ગાઈએ છીએ શરૂઆતમાં એ બાપુ એ શ્લોક આ કથામાં પહેલો શ્લોક બાપુએ થોડોક ડિટેલમાં કીધો. વંદે બોધમયમ નિત્યમ ગુરું શંકર રૂપિણો યમાશ્રિતો હિ વક્રોપી ચંદ્ર સર્વત્ર વંદ્યતે. એ શ્લોકને સમજાવતા બાપુએ કીધું વંદે બોધમયમ નિત્યમ ગુરુ શંકર રૂપીનો. હું એ ગુરુની, શંકર રૂપી ગુરુની વંદના કરું છું જે વંદે બોધમયમ નિત્યમ, જેનો બોધ નિત્ય છે અને એના આશ્રય જવાથી યમાશ્રિતો હિ વક્રોપી ચંદ્ર સર્વત્ર વંદ્યતે. શિવજીના આશ્રયમાં ચંદ્ર જતો રહ્યો શિવજીના ભાલમાં, તો શિવજીની પૂજા સાથે સાથે ચંદ્રની પણ પૂજા થવા માંડી. શિવજીની તો પૂજા થાય પણ શિવજીની પૂજા કરીએ એટલે ભાલમાં ચંદ્ર છે તેની, બાકી તો ચંદ્ર તો વાંકો છે. યમાશ્રિતો હિ વક્રોપી, જે એનો શિવજીના આશ્રયમાં જવાથી વક્ર ચંદ્રમાને પણ પૂજા થવા માંડી શિવજીની સાથે સાથે. એવી જ રીતે આવા કોઈ સદગુરુના શરણે આપણે જતા રહીએ તો આપણા જેવા વાંકા લોકોની પણ પૂજા થવા મળે. હવે આપણે પૂજા ના જોઈતી હોય પણ છતાં પણ ઓટોમેટિક પૂજા થવા માટે, કારણ કે ગુરુની પૂજા થાય અને આપણે ગુરુના આશ્રયમાં બેસી ગયા એટલે ગુરુ સાથે સાથે આપણી. એટલે વંદે બોધમયમ નિત્યમ ગુરુ શંકર રૂપીનો યમાશ્રિતો હિ વક્રોપી ચંદ્ર સર્વત્ર વંદ્યતે. તો આવા કોઈ સદગુરુના શરણમાં આપણે જતા રહીએ તો આપણા જેવા વાંકા લોકો પણ ટૂંકમાં સીધા થઈ જાય. ચલો પૂજાની વાત તો બાજુ પર રાખો. અને બોધ તો આપણા બધામાં હોય છે, બોધ તો આપણા બધામાં હોય પણ નિત્ય નથી હોતો. વંદે બોધમયમ નિત્યમ, ગુરુનો બોધ નિત્ય હોય, 24 કલાક હોય, આખી જિંદગી હોય. આપણો બોધ કેવો હોય? આવે ને જાય, આવે ને જાય. કોઈને આપવાનો હોય છોટુભાઈ તો બોધ આવી જાય, અને આપણે જો આચરણ કરવાનું હોય તો બોધ ચૂકી જાય. એટલે આપણો બોધ બોધ તો છે, આપણા બધામાં છે, પણ નિત્ય નથી. બીજો શ્લોક છે બંધવ ગુરુપદ કંજ કૃપા સિંધુ નર રૂપ હરી મહામોહતમ પુંજ જાસુ બચન
રવિ કર નિકર. આ બીજો શ્લોક પણ ગુરુની વંદના છે. પહેલો શ્લોક પણ ગુરુ વંદના, આ બીજો શ્લોક પણ ગુરુ વંદનાનો છે. અને એમાં તુલસીદાસજી કે છે બંદવ ગુરુપદ કંજ, હું એ ગુરુની, એ જ ગુરુના ચરણ કમળની વંદના કરું છું, જે કેવા છે? કૃપા સિંધુ, જે કૃપાના સાગર છે. નર રૂપ હરિ છે, જે નરમાં છે, મનુષ્યના રૂપમાં છે, પણ હરિ સ્વયં એનો પરમાત્મા છે. મહામોહતમ પુંજ જાસુ વચન રવિ કર નિકર, અને એમના વચનો, એમના વચનના કિરણોથી એમ કે મહામોહ રૂપી અંધકાર એનો દૂર થઈ જાય છે. એટલે બાપુ કે છે આમ તો ગુરુ વંદના છે, આ ગુરુની વંદના કરી છે તુલસીદાસજીએ, પણ જોડે જોડે એક જ તુલસીદાસની એનો બાપુ કે રચનાની તમે એ જુઓ, એનો વિચિત્રતા જુઓ, કે એમની એનો અદ્ભુતતા જુઓ, કે એક જ શ્લોકમાં ગુરુના નામે, ગુરુ સાથે સાથે પંચદેવોની પણ વંદના કરી દીધી છે. પાંચે પાંચ દેવોની, પહેલા સોરઠામાં 5 દેવોની વંદના કરી, અને પછી તરત જ ગુરુની વંદના, ગુરુ વંદનાનો શ્લોક છે, પણ એ શ્લોકમાં પાંચે પાંચ દેવની પણ વંદના આવે છે. કેવી રીતે? તો કીધું બંધવ ગુરુપદ કંજ, એ ગુરુના ચરણ કમળની વંદના કરું છે. એટલે કમળથી એમને ઈશારો કર્યો વિષ્ણુ તરફ. વિષ્ણુના નાભીમાં કમળ છે, વિષ્ણુના 4 હાથમાં પણ શંખ ચક્ર ગદા પદ્મ, ચોથું એનો પદ્મ કમળ છે. એટલે બંધવ ગુરુ પદકંજ, પદકંજ એ વિષ્ણુ તરફ ઈશારો છે. કૃપા સિંધુ, કૃપાના સાગર, એ શિવ તરફ ઈશારો છે. શિવ કૃપા सागर ससुर कर संतोष सब भांति कियो, शिव कृपा सागर ससुर कर संतोष सब भांति कियो. કૃપા સાગર એટલે શિવ તરફ ઈશારો. પછી નર રૂપ હરિ, નર રૂપ હરિમાં એમ કે નરના રૂપમાં હરિ છે, એટલે કે મનુષ્યના રૂપમાં સ્વયં એનો સાક્ષાત પરમાત્મા છે. પણ નર હરિનો એક અર્થ થાય ઈશ્વર, એનો વિષ્ણુ. હરિનો એક અર્થ થાય કે પશુ, એટલે પશુના રૂપમાં કોણ છે? એમ કે તો કે છે તો મનુષ્યનો દેહ ગણેશજીનો, પણ એનો મસ્તક પશુનું છે. એટલે નર રૂપ હરિ એ ગણેશ તરફ ઈશારો છે. પછી આગળ મહામોહતમ પુંજ, મહામોહતમ પુંજ એ પાર્વતી દુર્ગા તરફ ઈશારો છે. કેવી રીતે? મહામોહ મહિષેશ વિશાલા, રામ કથા કાલિકા કરાલા. મહામોહ એનો તમપુંજ એ કાલિકા તરફ ઈશારો છે, પાર્વતી દુર્ગા તરફ ઈશારો છે. અને જાસુ વચન રવિ કરનિકર, કે ગુરુના વચન એ સૂર્યના કિરણ સમાન છે, એ તો સાક્ષાત સૂર્ય ભગવાન તરફ ઈશારો છે. તો એક જ એની અંદર શ્લોકની અંદર તુલસીદાસજીએ પાંચે પાંચ દેવોની વંદના પણ કરી દીધી અને ગુરુની પણ વંદના કરી દીધી. હવે આપણે બધા જાણીએ છીએ તુલસીદાસજી પર થોડાક આરોપો છે નરેશભાઈ, ઘણા બધા આરોપો. એક તુલસીદાસજી પર આરોપ છે કે તુલસીદાસજી નારીના નિંદક છે. એક તુલસી પર આરોપ છે કે એમને ગણપતિની પૂજા બાજુ પર રાખી અને વાણીની, સરસ્વતીની પૂજા એમને પહેલી કરી. અને ત્રીજો એવો આરોપ છે કે એમને સંસ્કૃત ભાષા, દેવ ભાષાનું, દેવ લિપિનું અપમાન કર્યું છે. એક પ્રાકૃત ભાષામાં ગ્રંથ લખી અને દેવ લિપિનું, સંસ્કૃત ભાષાનું એમને અપમાન કર્યું છે. આવા તો ઘણા બધા તુલસીદાસજી પર આરોપ છે. પણ બાપુ કે આ બધા એ લોકોના આરોપ છે કે જેમને રામચરિત માનસનું પૂઠું એ જોયું નથી, અને કદાચ પૂઠું જોયું હોય તો પહેલું પાનું ખોલ્યું નથી. પહેલા પાનામાં શું છે કે વર્ણાનામ અર્થ સંગાનામ રસાનામ છંદસામપી વંદે વાણી વિનાયકો. એટલે એમને શું કીધું કે ભાઈ વાણીની પહેલા વંદના કરી, બરાબર છે, સરસ્વતીની, અને પછી વાણી, પછી વિનાયકો, તરત જ ગણપતિની વંદના કરી, બરાબર. તો તમે કહી શકો કે હા, ગણપતિને સાઈડ પર રાખ્યા અને પહેલા વાણીને મૂકી. તો
તો તુલસીદાસજી બાપુ કહે છે કે તુલસીદાસજી કહે છે મારે વંદના તો કરવી હતી ગણપતિની જ, પણ હું ગણપતિની વંદના કરું કેવી રીતે? કાં તો હું મોઢેથી કરું, બોલીને કરું, કાં તો હું લિખિત કરું. તો મુખની વાણી હોય કાં તો લિખિત વાણી હોય, પણ બંનેમાં મારે વાણીનો તો ઉપયોગ કરવો જ પડે. એટલા માટે મેં પહેલા વાણીને કરી. હવે જે લોકો બાપુ કે તુલસીના એ રીતે નિંદક છે કે તુલસી નારી નિંદક છે, તો એમને આ નહીં દેખાયું હોય કે આ પહેલી જ વંદના વાણીની સરસ્વતીની કરી છે, તો આમ કે છે કે તમે નારી નિંદક છો. તે નારી નિંદક વાળા વાણી વાળું ભૂલી જાય છે છોટુભાઈ. એમને પેલું ગણેશ વાળું જ યાદ રહે છે, એમને ના જતું. તો વંદે વાણી વિનાયકો. બીજું કે તુલસીદાસજીએ ગણેશજીને એમ કે પાછળ રાખ્યા, વાણીને આગળ કરી. તો તુલસીદાસજીએ પ્રયત્ન કર્યો ભાઈ એમને સમજાવવાનો કે ભાઈ મારે વાણીની જરૂર પડે વાણીની વંદન કરવા માટે, એટલા માટે મેં કીધું. પણ પછી સોરઠા શરૂ થયા. આ તો શ્લોક હતા છોટુભાઈ. સોરઠા થયા, શરૂ થયા ત્યારે શું થયું? સોરઠાનો પહેલો સોરઠો કયો છે? તો કે પહેલા સોરઠામાં એમને ગણપતિજીની વંદના કરી. બરાબર. તો એટલે ગણપતિજીની વંદના, પણ શ્લોક શરૂ કર્યા ત્યારે વંદે વાણી વિનાયકો શરૂ કર્યા. પણ જયારે જો સુમિરત સિદ્ધિ હોય ગણનાયક કરિવર બદન, તો એ નહીં દેખાતું એ લોકોને કે જયારે એની શરૂઆત કરી ત્યારે. ઘણાનું એવું કેવું છે કે તુલસીદાસજીએ વાણીની વંદના કરી, તુલસીદાસજીએ વિનાયકની વંદના કરી, પણ તુલસીદાસજીએ ગુરુને ભૂલી ગયા. પણ તુલસીદાસજી ક્યાં ગુરુને ભૂલી ગયા છે? તુલસીદાસજીએ સોરઠામાં પણ મધ્યમાં ગુરુને રાખી દીધા. સોરઠામાં શ્લોકમાં 9 જણની વંદના છે. તો પહેલા વાણી વિનાયકોની વંદના કરી, પછી હનુમાનજીની અને વાલ્મીકીજીની વંદના કરી, પછી વચ્ચે ગુરુને રાખ્યા, પછી શિવ પાર્વતીની વંદના કરી, અને પછી રામ ને સીતાની કરી. ગુરુને ક્યાં ભૂલી ગયા? ગુરુને તો સેન્ટરમાં વચ્ચે રાખ્યા શ્લોકની અંદર. અને પહેલા શ્લોક થયા, પછી સોરઠા થયા. પણ જ્યારે ચોપાઈની શરૂઆત કરી તો તુલસીએ શું કર્યું? બંધવ ગુરુ પદ પદુમ પરાગા સુરુચિ સુવાસ સરસયનુરાગમ. કોઈ કહે છે કે આ ચાલો આ તો બધું ઠીક, પણ તુલસીદાસજી પોતાના ગુરુને તો ભૂલી જ ગયા ને. નરહરી મહારાજની ગુરુની વંદના તો નરહરીનું નામ તો ના જ આવ્યું ને. તો બાપુ કહે છે કે તમે ફરી વાંચો. બંધવ ગુરુપદ કંજ કૃપા સિંધુ નર રૂપ હરિ. નર રૂપ હરિ આ શું છે કે નરહરી, આ નરના રૂપમાં મારા હરિ છે. નરહરી મહારાજને ગુરુજીને પણ તુલસીદાસજીએ વંદના કરી દીધી. છતાંય પછી આવે કહેવા વાળા તો બાપુ કે આપણે ગમે એટલા ખુલાસા કરીએ, જેને કેવું હોય તો કહે, પણ તુલસીદાસજીએ દરેક વસ્તુને બહુ જ વિચાર કરીને આ ગ્રંથની રચના કરી છે. અને પછી ગ્રંથમાં આગળ બધા લોકોની વંદના શરૂ કરી દીધી. અને જ્યારે વંદનાનું પ્રકરણ શરૂઆત થયું ત્યારે પહેલા મહીસુર બ્રાહ્મણ જે પૃથ્વી પર બ્રાહ્મણ છે, જે આપણને જ્ઞાન આપે છે, જે આપણને સારે રસ્તે દોરે છે, એમની વંદના કરી. અને પછી ધીરે ધીરે વંદના કરતા કરતા ખલોની, દુષ્ટોની, દરેક જણની વંદના કરી. બાપુ કે છે કે જો આપણે થોડાક જાગૃત થઈ જઈએ, થોડાક જ જાગૃત થઈ જઈએ છોટુભાઈ, તો આખું જગત આપણને વંદના કરવા જેવું લાગે. પણ આપણને લાગતું નથી જગત વંદના કરવા જેવું. એનો મતલબ એવો કે આપણે હજી જાગ્યા નથી. જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભાસ ભાસે. આગળ માનસ મૌનમાં બાપુ આગળ ગયા. એહી સમાજ થલ ભુજબ રાઉર
मौन मलिन में बोलब बाउर, एही समाज थल बूजब राउर, मौन मलिन में બોલબ બાઉર. ચિત્રકૂટ કામદવનમાં મોટી પ્રેમ સભા ભરાઈ છે. એક બાજુથી ભરત આખી અયોધ્યાને લઈને આવે છે, બીજી બાજુ જનકજી મિથિલાવાસીઓને લઈને આવ્યા છે અને પ્રેમ સભા ભરાઈ છે. બધાનો ઉદ્દેશ એક જ છે કે રામજીને કેવી રીતે આપણે પાછા અયોધ્યા લઈ જઈએ. બસ બધાનો ઉદ્દેશ આટલો જ છે. જય સિયારામ બેટું. આજે અમારું સ્થળ બદલાયું છે ભાઈ. આજે અમારે અર્જુનનું ગ્રેજ્યુએશન હતું. અર્જુન ઇઝ ગ્રેજ્યુએટેડ નાવ, છોટુભાઈ. ઓકે, યસ. સો કિન્ડરગાર્ટન ગ્રેજ્યુએશન. તો અમે હમણાં ગ્રેજ્યુએશન એટેન્ડ કરીને આવ્યા. એટલે પછી એવું થયું કે ચાલો આજે આનંદના ઘરેથી સત્સંગ કરી દઈએ. એટલે આજે અમારા મીલાબેન મીલુ જોઈન થઈ છે. રતિભાઈ ને ત્યાં ગેસ્ટ જોઈન થયા છે. અમારે આજે તો મીલુબેન આવ્યા છે. રતિભાઈ બધાને જય સિયારામ કરો બેટા. એહી સમાજ થલ બૂજબ રાઉર, મૌન મલિન મેં બોલબ બાઉર. ચિત્રકૂટની સભા છે. આ બાજુ જનક રાજા આવે છે, આ બાજુ ભરત અયોધ્યાને લઈને આવે છે. અને બધાની ઈચ્છા એક જ છે કે રામજીને પાછા કેવી રીતે અયોધ્યા લઈ જઈએ. એટલે બહુ દિવસ થઈ ગયા ચિત્રકૂટમાં. એટલે રામજી વશિષ્ઠજી પાસે જાય છે અને વશિષ્ઠજીને કહે છે કે મહારાજ, બહુ દિવસો થઈ ગયા તમારે બધાને અહીંયા વનમાં રહેતા અને બધાને બહુ તકલીફ પડે છે. અયોધ્યાવાસીઓને તકલીફ પડે છે, જનક રાજાને તકલીફ પડે છે. માટે તમે કંઈક જે કંઈ ઉપાય કરવાનો હોય એ ઉપાય તમે શોધો તો બધા જલ્દી પોતપોતા એમ કે અયોધ્યા અને જનકપુર પહોંચી જાય. રામજી વશિષ્ઠજીને શું કહે છે ત્યાં? સહિત સમાજ રાવુ મિથિલેશુ, બહુત દિવસ ભયે સહત કલેશુ, ઉચિત હોય સોઈ કીજીએ નાથા, હિત સબ હી કર રાવ રે હાથા. સહિત સમાજ રાવ મિથિલેશુ, બહુત દિવસ ભય સહત કલેશુ. બધા કલેશ સહન કરીને બધા કેટલાય દિવસથી અહીંયા બધા બેઠા છે. એમ કે કંઈક જે કંઈ ઉચિત હોય એ તમે વશિષ્ઠજી કરો, કારણ કે બધાનું હિત તમારા હાથની અંદર છે. હવે વશિષ્ઠજીને થયું કે હું શું કહું. એટલે પછી રામજીને કહે છે કે ભલે તમે ઉતારે જાઓ, હું હમણાં તમારી પાસે આવું છું. એટલે વશિષ્ઠજી પછી જનકજી પાસે જાય છે અને જે કંઈક રામે કહ્યું એ વશિષ્ઠજી જનકજીને સંભળાવે છે. શું કીધું? રામ બચન ગુરુ નૃપ હી સુનાએ, શીલ સ્નેહ સુ ભાય સુહાય, મહારાજ અબ કીજીએ સોઈ, સબ કર ધર્મ હિત હિત હોઈ, સબ કર ધર્મ હિત હિત હોઈ. વશિષ્ઠજી હવે જનકજીને કહે છે કે મહારાજ તમે હવે કંઈ કરો. મહારાજ અબ કીજીએ સોઈ, સબ કર ધર્મ સહિત હિત હોય. બધાનું હિત પણ થાય અને ધર્મ પણ ટકી રહે, ધર્મ પણ જળવાઈ રહે, એવું તમે કંઈક કરો. વશિષ્ઠજીએ રામજીએ વશિષ્ઠજીને કીધું, વશિષ્ઠજીએ જનકજીને કીધું. એટલે
જનકજીને થયું કે ભાઈ આ તો આપણે અહીંયા ખોટા આવીને ફસાઈ ગયા. રામજીને તો એનું દશરથ રાજાએ વનમાં જવા કીધું, એટલે રામ વનમાં આવ્યા અને અમે આ બધો કાફલો લઈને અહીંયા આગળ આવ્યા. અને હવે તો વશિષ્ઠજી જેવા વશિષ્ઠજી એનો મને કહે છે એમ કે વશિષ્ઠ તો વશિષ્ઠ છે એમ કે એનો પણ એમ કે હવે પણ હવે બધાનો આશય તો સરસ જ છે કે ભાઈ રામ કેવી રીતે અયોધ્યા પાછા ફરે. એટલે હવે બસ જનકજીએ કહ્યું ચાલો એવું કરીએ, આપણે બધા ભરતજી પાસે જઈએ. એટલે હવે જનકજી અને વશિષ્ઠજી ભરતજી પાસે જાય છે. આ ચોપાઈ એ પ્રસંગની છે, એનું બાપુએ વર્ણન કર્યું. એટલે હવે જનકજી હવે ભરતજીને કહે છે, શું ભરતને શું કહે છે? तात भरत कह तेरहु तिराऊं, तुम ही विदित रघु वीर सुभाऊं. तात भरत कह तेरहु तिराऊं, तुम ही विदित रघु वीर सुभाऊं. हे तात भरत, તને રામજીના સ્વભાવની તને ખબર છે, છતાંય હું કહું છું. પછી દોહો કીધો. રામ સત્યવ્રત ધર્મરત. રામ કેવા છે? રામ સત્યવ્રત ધર્મરત, સબ કર શીલ સ્નેહું, સંકટ સહત સંકોચ બસ, કહીએ જો આયસુદેહું. હે ભરત, તને રામના સ્વભાવની ખબર છે. રામ સત્યવ્રતી છે, ધર્મરત છે, બધાના શીલ ને સંકોચને સહન કરે છે, અને એના લીધે એમ કે સંકટ સહન કરે છે. હવે તમે કહો એ પ્રમાણે અમે રામને આજ્ઞા આપીએ. કહીએ જો આયસુ દેવું. તું ભરત કે એ પ્રમાણે અમે બધા કરીએ, એ પ્રમાણે અમે રામને કહીએ. એટલે હવે બધો અડિયો દડિયો ભરતના માથા પર આવ્યો. એ વખતે ભરતજી આ ચોપાઈ બોલે છે. એહી સમાજ થલ બુજ બરાઉર, મૌન મલિન મેં બોલ બાઉર. આ સમાજ, આટલો મોટો સમાજ, જેમાં વશિષ્ઠજી છે, જનક રાજા છે, વિશ્વામિત્ર છે, સતાનંદ છે, વામદેવ છે, જાબાલી ઋષિ છે, આટલા મોટા એની હાજરીમાં ભરતજી કે છે એહી સમાજ, આવા મોટા સમાજમાં તમે મને પૂછો છો, અને જો હું ન બોલું, મૌન મલિન, હું જો ન બોલું તો મલિન મનનો ગણાવ, અને જો હું બોલું તો બાવર એટલે પાગલ ગાંડો ગણાવ. કે આટલા મોટા લોકોને છે ને પછી મારે બોલવાનું. હમણાં છેલ્લા 2 વીકથી હું છોટુભાઈને કહું છું, અનિલ કુમારને કહું છું, અને એ બધા કે છે અમારે બોલવાનું. એટલે બધા બોલવાનું બધા ટાળતા લાગે છે. ભરતજી કહે છે કે મૌન મલિન મેં બોલબ બાવર, હું મૌન રહું તો મલિન કહેવાવ, અને બોલું તો બાવરો પાગલ કહેવાય. એમ કે આટલા બધા મોટા લોકોની હાજરીમાં બાપુ કે છે અહીંયા ભરતજીની દ્વિધા તો છે, વશિષ્ઠજીની પણ દ્વિધા છે, જનકરાજની પણ દ્વિધા છે કે કેવી રીતે રામને કહેવું અને કેવી રીતે એમને અયોધ્યા પાછા લઈ જવા. પણ જોડે જોડે તુલસીદાસજીએ અહીંયા એક રામનો સ્વભાવ કેવો છે એનું અહીંયા એનું વર્ણન કર્યું છે આ જનકરાજ ને ભરતજીના સંવાદમાં. ભરતજીને જનકજી કહે છે કે તુમ હી વિદિત રઘુવીર સ્વભાવ. તમને રઘુવીરના સ્વભાવની ખબર છે, છતાંય હું કહું છું કે રઘુવીર રામ કોણ છે, કેવા છે? રામ સત્યવ્રત ધર્મરત, સબ કર શીલ સ્નેહું, સંકટ સહત સંકોચ બસ, કહીએ જો આયસુદેહું. અહીંયા 3 જણને રામને કશું કહેવું છે, અને આ 3 જણ એટલે જનકરાજ, વશિષ્ઠજી અને ભરતજી, અને 3 રામના સ્વભાવને સારી રીતે જાણે છે. બાપુ કે છે કોણે કહેવું, શું કહેવું
અને કેવી રીતે કહેવું, એ એ એ એ વસ્તુ એમ કે આ ચોપાઈ પરથી એમ કે થોડીક આપણને એનો સમજણ પડે. સૌથી પહેલા આ ત્રણેયને ખબર છે કે રામ કોણ છે, રામનો સ્વભાવ કેવો છે. કોઈ પણ વ્યક્તિને આપણે જ્યારે કશું કંઈ કહેવું હોય ત્યારે એ વ્યક્તિને આપણે સારી રીતે જાણતા હોવા જોઈએ. એ વ્યક્તિ કોણ છે, કેવા છે અને એનો સ્વભાવ કેવો છે એ પ્રમાણે કહેવાનું, એના સ્વભાવને અનુસાર કહેવાનું. બાપુ કે ભાઈ હવે મને ચા ભાવતી હોય અને તમે મને કહો કે બાપુ ચામાં તો શું પીવાનું, અમે તમને તો દૂધ આપીએ કેસર વાળું, બદામ પિસ્તાનું એક કરીને, પણ તમે બદામ પિસ્તા નાખીને કેસર વાળું દૂધ આપો. પણ મને ચા જોઈતી હોય તે મારી જો તમારે કંઈક થોડી કંઈ કશું કરવું હોય આગતા સ્વાગતા તો ચાથી કરો, કેસર વાળા બદામ પિસ્તા વાળા કેસર વાળા દૂધથી નહીં. એટલે સામેની વ્યક્તિનો સ્વભાવ જાણવાનો, એને જાણવાનું. બાપુ કે છે કે હમણાં મારી પર એક ચિઠ્ઠી આવી એક મંત્રીની. એ કે છે કે બાપુ તમે સમાજ સુધારાનું કામ તો બહુ કરો છો, તમે સમાજને સુધારો છો બધાને કથા કહીને, અને એમ કે પણ એમ કે તમારે આ સમાજ સુધારવાનું કામ થોડું એની ગતિ થોડીક વધારવી જોઈએ. એવું છોડવા એવું બાપુને પત્ર આવ્યો મંત્રીનો. પછી કે બીજા એક મંત્રીનો પત્ર આવ્યો, નામ નથી લેતા, પણ બીજા એક મંત્રીનો પત્ર આવ્યો કે બાપુ તમે આ છે ને આ સફાઈનું સ્વચ્છતાનું અભિયાન શરૂ કર્યું ને, તેમાં તમે ભાગ લીધો છે, પણ તમારે એની થોડી ગતિ વધારવી જોઈએ. સભ્યતા સ્વચ્છતા અભિયાનની ગતિ થોડીક વધારવી જોઈએ. બાપુ કે છે કે આ લોકોને હું શું જવાબ આપું કે કારણ કે એનો મતલબ એવો કે જેને મને કીધું કે તમે સમાજ સુધારવાનું કામ કરો છો, તમે સ્વચ્છતા અભિયાનનું કામ કરો છો, એ લોકો મારા સ્વભાવને સમજ્યા જ નથી. કારણ કે ન તો હું સમાજ સુધારક છું અને ન તો હું સ્વચ્છતા અભિયાન માટે નીકળેલો માણસ છું. હા, એ બંનેને મેં પ્રોત્સાહન જરૂર આપ્યું છે, પણ એનો મતલબ એ તો નહીં થયો કે હું સમાજ સુધારક છું કે હું સ્વચ્છતા અભિયાનનો માણસ છું. તો આપણે કોઈને સૂચન કરવું હોય બાપુ કે તો પહેલા એનો થોડો એનો સ્વભાવ જાણી લેવો જોઈએ. મારા સ્વભાવની કોને ખબર હોય બાપુ કે મારા સ્વભાવની મારા થોડા ગણ્યા ગાંઠ્યા નરેશભાઈ ગણ્યા ગાંઠ્યા મારા થોડા શ્રોતાઓને મારા સ્વભાવની ખબર હોય, મંત્રીઓને મારા સ્વભાવની ખબર કેવી રીતે પડે એમ કે અને શ્રોતામાં પણ હું કહું કે ગણ્યા ગાંઠ્યા થોડા એના. અને આજે સમાજ સુધારક જેને તમે કહો છો, એ સમાજ સુધારકો જ છોટુભાઈ સુધર્યા નથી. સમાજ સુધારકો જ પોતે સુધર્યા નથી. હવે જે પોતે જ સુધર્યા નથી એ બીજાને કેવી રીતે સુધારી શકવાના હતા? પણ છતાંય ઠીક છે એમ કે આ સમાજને સુધારવા માટે હું નીકળ્યો જ નથી, કે હું સ્વચ્છતા અભિયાન માટે પણ નીકળ્યો નથી. એમ કે હું બધાનો સ્વીકાર કરવા માટે નીકળ્યો છું. બાપુ કે જે મારું જો કોઈ અભિયાન હોય તો બધાને સ્વીકારવાનું, બાકી સમાજને સુધારવાનું. અને સમાજને સુધારી કોણ શીખ્યો છે? જો આ સમાજની અંદર રામ આવ્યા, કૃષ્ણ આવ્યા, જીસસ આવ્યા, મોહમ્મદ આવ્યા, નાનક આવ્યા, કબીર આવ્યા, મીરા આવી, નરસિંહ મહેતા આવ્યા, અને આ બધા આવીને ગયા. સમાજ સુધર્યો છે? હજી એવા ને એવો જ છે. રામજી વખતે તો છોટભાઈ એક જ ધોબી હતો. રામજી વખતે એક જ ધોબી હતો. હમણાં તો ધોબીઓની પંગત પડી છે આખી. એટલે સમાજ ત્યારેય નતો સુધર્યો અને અત્યારે નથી સુધર્યો. હા, ઘણા અપવાદ હોઈ શકે અને આ કોક આમાંથી નીકળી જાય, એ અપવાદ માટેના બધા પ્રયત્નો છે. બાકી સમાજને સુધારવા માટે નહીં, હું સમાજને સ્વીકારવા માટે નીકળ્યો છું. કેમ? કારણ કે મારા રામનું અભિયાન પણ બધાને સ્વીકારવાનું. તમે રામચરિતમાનસનો આપણે બધા અભ્યાસ કરીએ છીએ. કોઈ મને કહેશે કે રામે કઈ વ્યક્તિને સુધારવાની કોશિશ કરી? આખા રામચરિતમાનસને તમે જુઓ અને મને બતાવો કે રામે આ વ્યક્તિને સુધારવાની કોશિશ કરી. રીંછ વાનરને સુધારવાની કોશિશ કરી નહીં. કોલ કી રાતને સુધારવાની કોશિશ કરી નહીં. અજામિલ, ગીત, ગણિકા
કોણે રામજીને, ઇવન રાવણને સુધારવાની કોશિશ કરી. રામજીએ વિભીષણ આવ્યો, વિભીષણને સુધારવાની કોશિશ કરી. એને છોડો, આપણા લીડરની વાત કરો. આપણા લીડરને સુધાર્યો, સુગ્રીવને કઈ સુધાર્યો? સુગ્રીવને સ્વીકાર્યો જેવો હતો તેવો. એકવાર તો થોડા ગુસ્સે પણ થઈ ગયા, પણ એને સ્વીકાર્યો કે ભાઈ નહીં, આપણો મિત્ર છે, એને આપણે સ્વીકારેલો છે, એટલે લક્ષ્મણ આપણે તો શાંતિ રાખજે, બહુ ગુસ્સો તું ના કરીશ. પણ આપણે સુધારવાનો ઠેકો તો આપણે લઈ રાખ્યા છે. પતિએ પત્નીને સુધારી દેવી છે, અને પત્નીએ પતિને સુધારી દેવું છે, ભાઈ ભાઈને સુધારી દેવા છે, મિત્રને સુધારી દેવા છે, પરિવારે પરિવારના સભ્યોને સુધારી દેવા છે, અને સમાજને સુધારી દેવો છે. આપણે એકબીજાને સુધારવા, બીજાને સુધારવા માટે આપણે આપણી જાતને તો સુધારતા જ નથી. પણ આપણે બાપુ કે મારું અભિયાન અને રામજીનું અભિયાન એ બધાને સ્વીકારવાનું હતું. રામજીએ બધાને સ્વીકાર્યા. વાંદરાઓને તો જુઓ, પ્રભુ તરુતર કપીદાર પર તે કિએ આપુ સમાન. પ્રભુ તરુતર એટલે રામજી ઝાડની નીચે બેઠા છે, અને આ વાનરા છોડુભાઈ ડાળ ઉપર બેસી અને એમની પૂંછડી રામને અડાડે છે, રામના માથા પર અડાડે છે. પ્રભુ તરુતર કપીદાર પર તે કિએ આપુ સમાન. એટલે એમને, એવા વાનરોને પણ રામજીએ સ્વીકારી લીધા, અને પોતાના જેવા કરવા એ પોતે જાતે થઈ ગયા. રામજીએ કોલ કિરાત કે કોઈને સુધારવા માટે પ્રયત્ન કર્યો નથી. બાપુ કે હું પણ કોઈને સુધારવા માટે નીકળ્યો નથી. અને જો મારી વાત તમારા સુધી પહોંચે તો તમે સુધારવાનું બંધ કરી દો બીજાને. જો સુધારવા જ હોય, કોઈકને રહી ના શકાતું હોય તમારાથી કોઈકને સુધાર્યા વગર, તો તમે તમારી જાતને જ સુધારો. બાકી બીજા બધાને તો જેવો સ્વભાવ છે એવા સ્વભાવ સાથે સ્વીકારી લો. મારું અભિયાન બાપુ કે સ્વીકારવાનું છે. તો અહીં આ ત્રણેય પાત્રોને ખબર છે કે રામના સ્વભાવ, રામ કોણ છે, રામનો સ્વભાવ કેવો છે, અને એની થોડો પરિચય પણ જનકરાજ એનો આપે છે. શું આપ્યું એમને? રામ સત્યવ્રત ધર્મરત સબ કર શીલ સ્નેહુ સંકટ સહત સંકોચ બસ કહીએ જો આય સુદેહુ. રામ સત્યવ્રત, એ તો આપણે બધા જાણીએ કે રામ સત્યવ્રતી છે, સત્ય બોલે છે, સત્યનું આચરણ કરે છે. બીજું ધર્મરત, રામ ધર્મ પરાયણ છે, પોતપોતાનો ધર્મ એટલે ખાલી સનાતન ધર્મ કે વૈદિક ધર્મ કે હિન્દુ ધર્મ એ નહીં, પણ સ્વધર્મ. રામ પોતાનો સ્વધર્મ પણ બહુ સારી રીતે જાણે છે ને નિભાવે છે, ધર્મરત છે. હવે આગલી જો અડધાલી છે છોટુભાઈ, સબકર શીલ સ્નેહુ, એ કદાચ ગુરુમુખી જ સમજાય બાપુ કે સબકર શીલ સ્નેહુ. રામ સત્યવ્રત, એ તો સમજાઈ જાય કે રામ સત્યવ્રતી છે. રામ ધર્મરત, કે ધર્મના આચરણ કરવા વાળા છે. પણ સબકર શીલ સ્નેહુનો અર્થ શું થાય? સીધો સાદો અર્થ જોઈએ આપણે રામાયણની અંદર, ગીતા પ્રેસ દ્વારા, તો એમાં શું લખ્યું છે? સબકર શીલ સ્નેહુ એટલે સબકર એટલે બધાનું સબકર શીલ સ્નેહુ, બધાના શીલ ને સ્નેહ. ઓકે, રામ બધાના શીલ ને સ્નેહનું પણ કરે છે શું? સબકર શીલ સ્નેહુ એટલે રામ બધાના શીલ અને સ્નેહ, એટલે રામ બધાના શીલ ને સ્નેહ ને, પણ શીલ ને સ્નેહનું કર્યું શું? તો કે ગીતા પ્રેસમાં એવું લખ્યું છે, બધાના શીલ ને સ્નેહ ને રામ સાચવે છે, એના શીલ ને સ્નેહ ને રાખે છે, ભગવાન સાચવે છે. પણ ગુરુમુખી અર્થ એવો નથી. ગુરુમુખી અર્થ કે છે સબકર શીલ સ્નેહનો અર્થ થાય કે રામજી બધાના શીલને અને બધાના સ્નેહને, અને શીલનો અહીંયા અર્થ થાય બાપુ કે છે સ્વભાવ. અહીંયા શીલનો સ્વભાવ, આ ચોપાઈમાં શીલનો સ્વભાવ છે, શીલનો અર્થ છે સ્વભાવ. રામજી બધાના સ્વભાવને અને બધાના સ્નેહને સ્વીકારે છે. સબકર શીલ સ્નેહનો મતલબ કે રામજી ધર્મરત છે, રામજી સત્યવ્રતી છે, અને બધાના સ્નેહ અને શીલને સ્વીકારીને
સંકોચવશ એ સંકટ સહન કરે છે. એટલે ભરતજી, હવે તમે જે કંઈ આજ્ઞા આપો એ કંઈ મને કહો, એ પ્રમાણે અમે રામજીને એમ કે આજ્ઞા આપીએ. એટલે રામજી બધાના સ્વભાવને સ્વીકારવા વાળા છે, બધાના સ્નેહને પ્રેમને સ્વીકારવા વાળા છે. તો આપણે પણ આ ચોપાઈમાંથી બાપુ કે એનો અર્થ લઈએ કે આપણે બધાના સ્નેહને અને બધાના શીલને, એટલે બધાના સ્વભાવને રામજીની જેમ માનસને ગાતા કરતા બધાના સ્વભાવનો સ્વીકાર કરીએ. સુધારવાની કાંઈ જરૂર નથી, અને સુધારવાના પ્રયત્ન કરવાથી કોઈ સુધરી જવાનું નથી. મોટે ભાગે તો શું થશે કે ઘરમાં તકરાર થશે. અને લગભગ આપણો આ બધાનો અનુભવ છે કે આપણે પેલાને સુધારવા, સ્પાઉસાને સુધારવા જાય અને પરિણામ તો એ જ આવે કે ઝઘડા થાય, બીજું કાંઈ થતું નથી. પણ જો સ્વીકારી લઈએ તો પછી ગાડી આગળ ચાલે કે ચાલો ને હવે છે તે છે, એવા છે તો છે. અને લગભગ આપણે સ્વીકારી લઈએ છીએ, પણ ત્યાં સુધીમાં છે ને 70-80 થઈ ગયા હોય છે. ત્યાં સુધી, કારણ કે પછી તો છૂટકો જ નથી સ્વીકાર્યા વગર. એટલે ત્યારે તો સ્વીકારી લે છે, પણ બહુ મોડું થઈ ગયું હોય છે. અને ઘણી વાર તો સ્વીકારતા છોટુભાઈ હારતોરા લાગી ગયા હોય છે. ત્યારે સ્વીકાર થાય છે કે જેવા હતા એવા હારા હતા. પણ હવે બહુ મોડું થઈ ગયું. જેવા હતા એવા હારા હતા, એવું કરીને. એનીવે, આગળ જઈએ. માનસ મૌન. બાપુ કે છે, ગાંધીજી સત્યના હિમાયતી હતા. ગાંધીજી સત્યના હિમાયતી હતા. સત્યનું ઉચ્ચારણ અને આચરણ બંને ગાંધીજી કરતા. આપણે જાણીએ છીએ, જેમને સત્યની સાધના કરવી હોય બાપુ કે એમને મૌન રાખવું બહુ જરૂરી છે. સત્યની જેને સાધના કરવી હોય એને મૌન રાખવું બહુ જરૂરી છે. અને મને આ ખબર નથી, આ માનસ મૌનમાંથી ખબર પડી કે ગાંધીજી છોટુભાઈ અઠવાડિયામાં એક દિવસે મૌન પાડતા હતા. સોમવારના દિવસે, સોમવારે ગાંધીજી મૌન પાડતા હતા. અને બાપુ કે જેને જેને સત્યની સાધના કરવી હોય એને મૌન ખૂબ જરૂરી છે. ઠાકુર રામકૃષ્ણ, અરવિંદ, રમણ મહર્ષિ, સ્વામી શરણાનંદજી, બધા જ મહાપુરુષો મૌન પાડતા. જે લોકો સત્યની સાધના કરતા એ બધાએ જ ખૂબ જ મૌનને પાડ્યું છે. દીનદયાલજીએ બાપુને એક વખતે વાત કરી હતી. દીનદયાલ કે છે કે દીનદયાલજી સ્વામી શરણાનંદજીના ભક્ત હતા અને એમને ખૂબ મળતા શરણાનંદજીને. તો કે સ્વામી શરણાનંદજીએ બાપુ મને એક વાત કરી, એ હું તમને શેર કરું છું. દીનદયાલજી કહે છે કે સ્વામી શરણાનંદજી કહેતા હતા કે એકાંત એ મૌનની પાઠશાળા છે. એકાંત એ મૌનની પાઠશાળા છે. અને મૌન એ એકાંત રૂપી પાઠશાળામાં ભણાવાતો સબ્જેક્ટ છે. એકાંત એ મૌનની પાઠશાળા છે. જેને જેને મૌન શીખવું હોય, મૌન પાડવું હોય, એ એકાંતમાં જાય, એકાંતની શાળામાં જાય. અને ત્યાં એકાંતમાં શીખવામાં શું આવે? સબ્જેક્ટ કયો આવે? તો કે મૌન. મૌન નામનો સબ્જેક્ટ એ એકાંતમાં શીખવામાં આવે. તો બાપુ, તમારો શું અભિપ્રાય છે? હા, શરણાનંદજી આવું કહેતા હતા. બાપુ કે શરણાનંદજીના લગભગ બધા જ સૂત્રો સાથે હું સહમત છું. એટલે એમની વાત બરાબર છે કે જેને જેને એકાંત શીખવું હોય, મૌન શીખવું હોય, એ એકાંત રૂપી શાળામાં જાય અને એ એકાંત રૂપી સ્કૂલમાં તમને મૌનનો પાઠ શીખવામાં મળે. પણ એક વસ્તુ હું એડ કરીશ કે આપણે જો પાઠશાળામાં જઈએ, એકાંતમાં જઈએ અને ત્યાં મૌન શીખીએ, મૌનનો પાઠ શીખીએ, તો બાપુ કે જે લોકો પાઠશાળામાં ગયા છે બધાનો અનુભવ છે કે સ્કૂલમાં જઈએ એટલે પરીક્ષા આવે. અને પરીક્ષા આવે એટલે પરીક્ષામાં પછી પાસ થવું પડે, નહીં તો તમારથી આગલા ધોરણમાં જવાય નહીં. એટલે મૌનમાં પણ જો તમારે આગળ વધવું હોય, એ પાઠશાળામાં, તમારે એકાંતની પાઠશાળામાં મૌનના સબ્જેક્ટમાં આગળ વધવું હોય, પીએચડી સુધી જવું હોય, તો તમારે એમ કે પાસ થવું પડે. અને પાસ શેનાથી થવાય? તો બાપુ કે પાસ થવાય પ્રસન્નતાથી. મૌન તમારું પ્રસન્નતા ભરેલું હોવું જોઈએ કાયમ. મૌન તમારું મોઢું ચડેલું હોય, ખીજવાળું મૌન હોય, તો સમજવાનું કે તમે સ્કૂલમાં તો ગયા પણ ન પાસ, તમે આગળ ન જઈ શકો, કારણ કે તમારું મૌન એ ખીજવાળું છે, ગુસ્સાવાળું છે. તો મૌન
તો પાડવું બાપુ કે પણ પ્રસન્નતા સાથે. બીજા દિવસનો મૌનનો ફાયદો કહેતા બાપુએ આગળ કીધું કે બીજા દિવસનો મૌનનો ફાયદો છે કે મૌનથી આપણને શાંતિ મળે. મૌનથી આપણને શાંતિ મળે. આપણે પહેલા દિવસે જોયું કે મૌનથી પહેલા દિવસનો ફાયદો કે મૌનથી આપણે જૂઠું ના બોલીએ. આપણું અસત્ય જેટલું મૌન રહીએ કે ઓછું બોલીએ એટલું આપણાથી જૂઠું અસત્ય ઓછું બોલાય. એટલે મૌનના પહેલા દિવસનો ફાયદો હતો કે જૂઠું ન બોલાય, અસત્ય ન બોલાય. અને અસત્ય ને જૂઠું બોલીએ એટલે એનાથી આપણને થોડો પસ્તાવો થાય. એ પસ્તાવાથી પણ આપણે બચી જઈએ એવું પહેલા દિવસે બાપુએ કીધું. અને બીજા દિવસનો ફાયદો કીધો કે મૌનથી આપણને શાંતિ મળે. મૌન એ શાંતિદાતા છે. બોલવાથી અશાંતિ પેદા થાય છે. બરાબર, આપણે બધા બેઠા હોય અને કોઈક બોલવાનું શરૂ કરે એટલે શાંતિનો ભંગ તો થાય ને. એટલે એમ કે બોલવાથી બાપુ કે અશાંતિ પેદા થાય છે. બોલવાથી ઝઘડા પેદા થાય છે. સંઘર્ષ, ઝઘડા, આર્ગ્યુમેન્ટ, વિરોધ એ બધું જ બોલવાથી પેદા થાય છે. અને મૌન રહેવાથી શાંતિ સ્થપાય છે. એટલે આપણા બધાનો અનુભવ છે કે મોટા ભાગના ઝઘડા બોલવામાંથી જ થતા હોય છે. હમણાં થોડા દિવસમાં બાપુ કહે છે, એ વખતનું કથામાં કીધેલું કે વિશ્વ શાંતિ દિવસ આવે છે, ઇન્ટરનેશનલ પીસ ડે. અને છોટુભાઈ એ 21મી સપ્ટેમ્બરે ઉજવાય છે. આ તો બાપુએ એ કથામાં કીધેલું એટલે મને ખબર નથી. 21મી સપ્ટેમ્બર એ ઇન્ટરનેશનલ પીસ ડે છે. તો બાપુ કે સારું છે ઇન્ટરનેશનલ પીસ ડે આપણે ઉજવીએ તેમ કે, પણ જો તમારે તમારા ઘરમાં રોજ શાંતિ દિવસ ઉજવવો હોય, પીસ ડે એવરી ડે ઉજવવો હોય, તો મૌન રહેતા શીખી જાઓ. જો મૌન રહો તમે તો તમારે રોજ એવરી ડે ઇઝ એ પીસ ડે આપણા ઘરની અંદર. કારણ કે મૌન આપણને શાંતિ આપે અને મૌન સામેવાળાને પણ શાંતિ આપે. અને મૌન બહાર પણ શાંતિ આપે આપણને અને મૌન ભીતર અંદર પણ આપણને શાંતિ આપે. એટલે મૌન બીજા દિવસનું ફાયદો બાપુએ કીધો, મૌન શાંતિદાતા છે. કાનપુરમાં એક પ્રોફેસરે બાપુને પ્રશ્ન કરેલો. એ બાપુએ અહીંયા કીધો આ કથામાં કે ત્યાં પણ કીધો હશે પણ અહીંયા ફરી કીધો કે બાપુ કળિયુગનું મોટામાં મોટું તપ કયું? કળિયુગમાં મોટામાં મોટું તપ કયું? તો બાપુ કે છે કે કળિયુગનું મોટામાં મોટું તપ છે મુસ્કરાતું મૌન. મુસ્કરાતું મૌન એ કળિયુગનું મોટામાં મોટું તપ છે. હવે આપણ બીજાના વાક્યોને સહન કરવા, બીજાના વર્તનને સહન કરી લેવા, એ પણ મુસ્કરાઈને એમ કે એ મોટામાં મોટું તપ છે. હવે કોઈ કહેશે કે બાપુ પણ તમે તો એક કથામાં કીધું હતું કે સૌથી મોટામાં મોટું તપ તો એમ કે સહનશીલતા છે. બાપુ એ કથામાં કીધેલું કે સહનશીલતા એ સૌથી મોટું તપ છે. તો પણ બાપુ કે કોઈ આપણને કંઈ કહી જાય, કોઈ કંઈ આપણી આગળ કરી જાય અને એના કહેવા છતાંય, એના ખરાબ વર્તન છતાંય આપણે બોલીએ નહીં, મૌન રહીએ, એના જેવી બીજી સહનશીલતા કઈ કહેવાય? એટલે મૌનમાં સહનશીલતા આવી જ જાય. કારણ કે સહનશીલતા, તમે સહનશીલ હોવ તો જ મૌન રહી શકો. જો સહનશીલ ન હોવ તો તમે તરત બોલી જાઓ, કઈ ને કઈ તરત ફટાક દઈને. આપણે નથી આપણે ફટાક આમાં કેવા જવાબ મળે છે. હજી તો પૂરું થયું ના હોય આપણું વાક્ય અને જવાબ સામેથી મળી જાય તરત જ તમને. એટલે જો મૌનમાં બાપુ કે સહનશીલતા મૌનમાં સમાયેલી જ છે. એનું સહનશીલતા વગર તમે મૌનને બહુ આગળ પાડી ના શકો, બહુ વધારે પડતું મૌન ના રહી શકો. એટલે તમે મૌન કહો, મુસ્કરાતું મૌન કહો કે સહનશીલતા કહો, એ આમ તો બાપુ કે એક જ છે, જુદા જુદા નથી. આગળ કીધું બાપુએ, મારી દ્રષ્ટિએ મૌન 3 વિધામાં વહેંચી શકાય, 3 રીતે મૌનને વહેંચી શકાય. એક તો હકારાત્મક મૌન, પોઝિટિવ મૌન. બીજું નકારાત્મક મૌન, નેગેટિવ મૌન. અને ત્રીજું રચનાત્મક મૌન, ક્રિએટિવ મૌન. અને આ 3 ઉદાહરણ રામચરિતમાનસમાં છે. બાપુ કે રચનાત્મક મૌન એટલે કે ક્રિએટિવ મૌન. ક્રિએટિવ મૌન રામચરિતમાનસમાં ઉર્મિલાનું છે. ઉર્મિલાનું મૌન એ રામચરિતમાનસમાં ક્રિએટિવ મૌન છે. અને ક્રિએટિવ મૌન એટલા માટે કે કોઈ પણ વ્યક્તિ ક્રિએટિવ હોય
એને મૌન રહેવું જ પડે. બાપુ કે એક ચિત્રકારને સરસ ચિત્ર દોરવું હોય તો એ લગભગ મૌન જ હોય. એક શિલ્પીકાર હોય, એને કંઈ કોઈ મૂર્તિ બનાવવી હોય તો એ મૌન જ હોય. પિકાસો બાપુ કે મોટે ભાગે મૌન જ રહેતો. કોઈ સંગીત તજ્ઞ હોય, જેને સંગીત એ કરવું હોય, એને સંગીતની આરાધના કરવી હોય, કોઈ ધારો કે આ મારા રતિભાઈ પણ ઘણી વાર તબલા લઈને બેસે છે, તો એકલા જ બેસે. લોકો ઝેર બેસે ત્યારે એ લોકોને વાત કરવાનું પણ ન થાય, ગાવાનું પણ ઘણી વાર તો મન ન થાય, બસ ખાલી વગાડવાનું. કારણ કે સંગીત પણ બાપુ કે સંગીત કળા પણ એવી છે કે જે તમને મૌન તરફ દોડે. એમ કે એટલે કે કોઈ પણ ક્રિએટિવિટી તમારે કરવી હોય તો મૌન. પછી બોલાય નહીં એવું કઈ નહીં, તમે થોડા શબ્દ બોલી શકો, પણ મોટે ભાગે જેટલા ક્રિએટિવ લોકો છે, જેને કંઈ ક્રિએટ કર્યું છે, વૈજ્ઞાનિકો પણ જ્યારે એ લોકો કશું એ હોય ને તો એકદમ એ લોકો એકાંતમાં જતા રહે પોતાની શોધ કરવા માટે, અને પછી એમ કે એ કરે. બાપુ એક વખત કીધેલું કે રવિન્દ્રનાથ ટાગોરને જ્યારે એમ કે કંઈક ઉભરતું તો એની આજુબાજુના જે શિષ્યો હોય એમને ખબર પડી જતી કે ઠાકોરને કંઈક ઉભરે છે, રવિન્દ્રનાથ આપણે ટાગોરને. એટલે એ લોકો બધા ધીરે ધીરે રૂમમાંથી જતા રહેતા, કારણ કે હવે કંઈક રચના કરવાની તૈયારીમાં છે. રચનાત્મક જે મૌન હોય જે કંઈ રચના કરતા હોય એ બધા મૌન રહેતા હોય. ઉર્મિલાનું મૌન માનસમાં રચનાત્મક છે, કારણ કે ઉર્મિલા એક સુંદર ચિત્રકાર હતી. ઉર્મિલા એ એક સુંદર ચિત્રકાર હતી. મંદોદરી પણ છોડભાઈ ચિત્રકાર હતી અને સંગીત તજ્ઞ હતી. મંદોદરીને સંગીતનું બહુ જ્ઞાન હતું અને ચિત્રકળાનું પણ બહુ. સંગીતનું તો આપણને થોડું ખબર છે કે રાવણની સભાની અંદર મંદોદરી ત્યાં હોય છે, અખાડામાં, જ્યાં લંકાકાંડમાં. પણ આ ચિત્રકારનું પણ કીધું બાપુએ કે મંદોદરી એક સારી ચિત્રકાર પણ હતી અને ઉર્મિલા પણ સારી ચિત્રકાર હતી, અને ઉર્મિલાનું મૌન એક ક્રિએટિવ મૌન હતું. બીજું હકારાત્મક મૌન, પોઝિટિવ મૌન. પોઝિટિવ મૌન માનસમાં માંડવીનું છે, ભરતજીના પત્ની, એનું હકારાત્મક પોઝિટિવ મૌન છે. ભરતને રાજ મળ્યું અને ભરતને જો રાજ મળ્યું એટલે ભરત રાજા કહેવાય, અને જો ભરત રાજા કહેવાય તો માંડવી મહારાણી કહેવાય. એટલે માંડવીજી મહારાણી હતા આમ તો લીગલી, પણ ભરતે રાજ ન સ્વીકાર્યું અને એ તો નંદીગ્રામમાં જઈને રહેવા માંડ્યા. એટલે બધાએ પૂછ્યું લોકોએ કે માંડવીજી તમારે કંઈ કહેવું છે? આ ભરતજીને આટલું મોટું રાજ મળ્યું અયોધ્યાનું, અને એમ કે ભરતજી રાજ સ્વીકારતા નથી અને નંદીગ્રામમાં જતા રહ્યા, તમારે કંઈ કહેવું છે? તો કે એ જે કરે એ બરાબર છે, એ જે કરે એ બરાબર છે. માલિકનો કોણ માલિક? એમને જે કરવું એ કરે, એમની મરજી, એમની દરેક વસ્તુમાં હું રાજી છું. ભરતજી પછી નંદીગ્રામમાં ખાડો ખોદીને ત્યાં રહેવા માંડ્યા. ત્યારે ફરી પાછું પૂછવામાં આવ્યું કે ભરતજી હવે તો મહેલ છોડીને નંદીગ્રામમાં જઈને ખાડો ખોદીને આવી રીતે તપસ્વીની જેમ રહે છે, તો તમારે કંઈ કહેવું છે? માંડવીજીનો એ જવાબ, નહીં, એ જે કરે એમાં હું રાજી છું. એમ કે દરેક વસ્તુમાં માંડવીજીએ પોઝિટિવ એંગલ લીધો છે. ત્રીજું મૌન છે નકારાત્મક મૌન, નેગેટિવ મૌન. હવે આ થોડું આપણને અઘરું લાગશે છોડુભાઈ, આપણને આ પચાવવામાં થોડું અઘરું છે. નકારાત્મક મૌન, નેગેટિવ મૌન. રામચરિત માનસમાં બાપુ કહે છે કે શ્રુતિ કીર્તિનું છે. શ્રુતિ કીર્તિ એટલે શત્રુઘ્નના પત્ની. હવે આપણને થશે કે શ્રુતિ કીર્તિ અને નેગેટિવ, બાપુ કે બધાને કદાચ નવાઈ લાગશે, પણ શ્રુતિ કીર્તિ નેગેટિવ કેવી રીતે? પણ અહીં એનો અર્થ સાવ જુદો છે. નેગેટિવતાનો અહીંયા અર્થ સાવ જુદો છે. શ્રુતિ કીર્તિનો બાપુ કે અર્થ શું થાય? શ્રુતિ કીર્તિ એટલે શું? શ્રુતિ એટલે શું? શ્રુતિ એટલે વેદ. શ્રુતિનો અર્થ થાય વેદ, અને કીર્તિ એટલે મહિમા. શ્રુતિ કીર્તિ કોણ છે? શ્રુતિ કીર્તિ વેદનો મહિમા છે. શ્રુતિ, શત્રુઘ્નની પત્ની, એ વેદનો મહિમા છે. અને શ્રુતિ કીર્તિ બોલે છે શું? તો કે એ વેદની વાણી જ બોલે છે. શ્રુતિ કીર્તિની વાણી છોડુભાઈ વેદ વાણી છે. અને વેદની વાણી કેવી હોય? નેતિ નેતિ જ્યાં વેદ કહે છે,
મારું ચિતડું ત્યાં જાવા ચહે છે. વેદની વાણી કેવી છે? નેતિ નેતિ, ન ઇતિ ન ઇતિ. ન ઇતિ એટલે આ નહીં, આ નહીં. બ્રહ્મ આવા છે તો કે નહીં, બ્રહ્મ આવા છે તો કે નહીં, આવા આ નહીં, આ નહીં, નહીં નહીં નહીં, નેગેટિવ નેગેટિવ નેગેટિવ. પણ નેગેટિવ બ્રહ્મના અર્થમાં છે. એની વાણી વેદની વાણી છે. એટલે શ્રુતિ કીર્તિ એ રામચરિત માનસમાં નકારાત્મક નેગેટિવ મૌન કહેવામાં આવ્યું છે, પણ એક જુદા જ અર્થમાં. રામચરિત માનસમાં પણ ચોપાય છે. દોહો છે. શારદ શેષ મહેશ વિધિ આગમ નિગમ પુરાણ નેતિ નેતિ કહી જાસુ ગુણ કરહી નિરંતર ગાન. શારદ શેષ મહેશ વિધિ આગમ નિગમ અને પુરાણ એટલે શ્રુતિ કીર્તિ કે વેદ એકલા જ નહીં છોટુભાઈ. આગમ નિગમ પુરાણ સરસ્વતી શેષ નારાયણ મહેશ અને વિધાતા બ્રહ્મા, આ બધા જ નેતિ નેતિ કે છે કે નહીં આ નહીં, આ નહીં. રામ બ્રહ્મ આવા તો કે નહીં, આવા નહીં તો કે આવા નહીં. એટલે શ્રુતિ કીર્તિ એ વેદની વાણી છે. તો બીજા દિવસનો ફાયદો બાપુએ કીધો છે, શાંતિ પ્રાપ્ત થાય. ઘરમાં પણ શાંત રહે, આપણા ભીતરમાં પણ શાંતિનો આપણને અનુભવ થાય. અને જેમ જેમ આપણું મૌન વધારે ને વધારે પાકે તેમ તેમ આપણને અંદરનું ભીતરની શાંતિનો વધારે ને વધારે અનુભવ થાય. અને પછી અસ્તિત્વ આપણને મદદ કરવા લાગે. કે જેમ જેમ તમારું મૌન પાકે તેમ તેમ અસ્તિત્વ તમને મદદ કરવા લાગે. અને મૌન પાડવું બાપુ કે, પણ મૌન વ્રતથી બચવું. મૌન પાડવું પણ મૌન વ્રતથી બચવું. કારણ કે વ્રત રાખીએ આપણે એટલે પછી વ્રતને આપણે આધીન થઈ જઈએ. પછી આપણે કંઈક જરૂરી હોય, કંઈક બોલવાની જરૂર પડે તો પણ આપણે બોલી ના શકીએ. કેમ? કારણ કે આપણું વ્રત તૂટી જાય. એટલે બાબુ કે વ્રત મૌન પાડવું પણ વ્રતની રીતે નહીં પાડવું. કારણ કે ક્યારેક બોલવું પણ પડે. આપણા બોલવાથી કોઈનો જીવ બચતો હોય, આપણા બોલવાથી કોઈના પ્રાણની રક્ષા થતી હોય, આપણા બોલવાથી કોઈક ધર્મ સંકટ ટળતું હોય. અરે છોડો બાપુ કે બધી વાત છોડો નરેશભાઈ, આપણા બોલવાથી કોઈ બાળક રાજી થતું હોય, આપણા બોલવાથી કોઈ બાળક રાજી થતું હોય તો બાપુ કે છે કે એ બાળક જોડે બોલવાનું એ પરમાત્મા જોડે વાત કરવાનું જ બરાબર છે. કારણ કે આપણે બોલવામાં તો કહીએ કે બાળક તો બાલકૃષ્ણ છે, એમ કે બાલકૃષ્ણ, અને પછી જયારે બાલકૃષ્ણ આપણી પાસે આવે તો તમે કે ચૂપ, મારે મૌન છે. એટલે બાપુ કે મૌન પાડવું પણ વ્રતની રીતે નહીં, છોડવું આપણા હાથમાં જોઈએ. વ્રતને તો આપણે આધીન થઈ જઈએ, પણ એમ કે અને ધારો કે મૌન આપણે પાડીએ અને આવી રીતે કોઈ ધર્મ સંકટ હોય, કોઈનો પ્રાણ બચતો હોય, અથવા તો કોઈ બાળક આપણી જો રમવા આવતું હોય એની સાથે પણ આપણે ન બોલીએ અને પછી આપણે કહીએ કે મેં તો આટલું થઈ ગયું, બધું ગડમથલ થઈ ગયું, હાવ ઊંચું નીચું થઈ ગયું, ગમે તે થાય, હું તો મારું મૌન વ્રત ના તોડું ને ના તોડું. તો બાપુ કે શું થાય? એનાથી તમારા અહંકારને પુષ્ટિ મળે. એક જ વસ્તુ તમને પ્રાપ્ત થાય. મૌનથી તમને શું પ્રાપ્ત થયું બાપુ કે? શાંતિ પ્રાપ્ત ના થઈ છોટુભાઈ. તમારો અહંકાર કે મને ગમે તે થાય, હું મારું મૌન ના તોડું ના, એ તમારા અહંકાર. તો તમને મળ્યું શું? પ્રાપ્ત શું થયું? જે વસ્તુથી તમને શાંતિ પ્રાપ્ત થવી જોઈતી હતી એને બદલે તમે તો અહંકાર પ્રાપ્ત કર્યો. અને જ્યાં બોલવું પડે ત્યાં બોલવું. બાપુ કે છે કે ભીષ્મ પિતા ચૂકી ગયા. છોટુભાઈ, ભીષ્મ પિતા ચૂકી ગયા. બોલવાનું હતું ત્યાં ન બોલ્યા, કારણ કે એમનું વ્રત હતું કે હસ્તિનાપુરની ગાદીને મારે રક્ષા કરવી. પણ બાપુ કે હસ્તિનાપુરની ગાદીને તકલીફ ક્યાં હતી? દ્રૌપદી ત્યાં આવી હતી, તમે હસ્તિનાપુરની ગાદીની રક્ષા કરવાની, એમાં એ પણ આવા બધા વ્રતો રાખી અને તમારે આટલું બધું એક જવું છે ક્યાં આગળ? આવા વ્રતો રાખીને જેનાથી આટલું મોટું નુકસાન થયું અને હજી એ કલંક ભીષ્મ પિતા પરથી એમ કે દૂર થયું નથી. માટે મારી બધાને પ્રાર્થના બાપુ કે છે કે મૌન પાડવું, તમારે જેટલું બને એટલું ઓછું બોલવું. અને ઓછું બોલવું એ મૌન છે. મૌન એટલે
આપણે ગઈ વખતે પણ વાત થઈ હતી કે મૌન એટલે બોલવું જ નહીં, એનું કે 8 થી 12 સુધી નહીં બોલવું, કે એનું મારા જન્મ તારીખ પહેલા હું એનું 70 વર્ષ નહીં બોલવું, એ નહીં, પણ એમ કે ઓછું બોલવું, એનું એ પણ મૌન જ છે. જરૂરી હોય એટલું જ બોલવું, જ્યાં બોલવાની જરૂર હોય ત્યાં બોલવું, અને જેટલા શબ્દોની જરૂર હોય. તો લક્ષ્મણજીએ રામજીને પ્રશ્ન પૂછ્યા ત્યારે રામજીએ શું કીધું? થોરે મહ સબ કહું બુજાઈ, સુનહું તાત મતી મન ચિત લાઈ. થોરે માં હું તને થોડાકમાં એમ કે સમજાવી દઉં, જે થોડાકમાં વાત પતી જતી હોય એ પણ એક મૌનનો પ્રકાર જ છે. તો બધાને મારા જય સિયારામ, પ્રણામ. આવતા ગુરુવારે આપણે પાછા ફરી મળીએ.